જી શું કહેશો આજે રેલી કરવામાં આવી આ જે રીતે સુરતમાં બનાવ બન્યો, મોરબીમાં બનાવ બન્યો, વડોદરામાં બનાવ બન્યો કે રાજકોટમાં બનાવ, આ કોઈ કુદરતી નથી પણ સરકારના ભ્રષ્ટાચારને કારણે થયેલા હત્યાકાંડો છે। કોર્પોરેટરથી લઈને મુખ્યમંત્રી સુધી જે પણ જવાબદારો છે એ તમામ ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખવા જોઈએ। નામદાર હાઈકોર્ટે કહ્યું છે કે એસઆઈટી બરોબર નથી, ત્યારે સિટિંગ જજના નેતૃત્વમાં પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બનાવે જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે। આ ભાજપના 30 વર્ષના ભ્રષ્ટાચારને કારણે ગુજરાતમાં લોકો મરી રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે, ત્યારે જવાબદાર તમામ લોકોને જેલમાં નાખવામાં, ભાજપનો કોર્પોરેટર હોય કે મુખ્યમંત્રી હોય, તમામ લોકોને જે જવાબદાર છે એની તપાસ થઈને જેલમાં નાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે। भारतीय जनता पार्टी शासन में मानव सर्जित हत्याकांड थई रह्यो छे। आ हत्याकांड में जे लोकोना जीव गया छे एने रजूआतो छे लईने अमे आज आव्या छे, पण टका सिस्टमे रजूआत करवा देवा नथी मानती, એટલા માટે અમને કહે છે। गुजरात के अंदर अनेक कांडो थया, ए पैकीनो आ राजकोट ए दुखदायक घटना बनी छे। मरनार आत्माओने भगवान सदगति आपे, एमना परिवारोने दुख सहन करवा माटेनी शक्ति आपे। कई रीते हवे रजूआत आ ज्यारे आ घटनाओ बने त्यारे तपासना अंते भारतीय जनता पार्टीना वहीवटकर्ता होय एमनी साथे संकળાયેલા सरकारना રેમનજર હેઠળ આ ઘટનાઓ બને છે। એક પણ ઘટના બની હોય ત્યારે એની તટસ્થ તપાસ થઈને ગુનેગારોને સજા કરવી જોઈએ, નથી થતી એના કારણે આ ઘટનાઓ વારંવાર પુનરાવર્તન થાય છે। અત્યારે પુનરાવર્તન ના થાય એના માટે કરીને તટસ્થ તપાસ થાય, સીટની કોઈ જરૂર નથી અને જ્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ પરિવારોને ન્યાય અપાવવા માટેનું કામ કરે। આજે ઉગ્ર રજૂઆત રાજકોટમાં કરવામાં આવી છે, મોટા નેતાઓ આપ પણ હાજર છો, શું કહેશો હવે કઈ પ્રકારની કે હવે કોંગ્રેસ ફ્રન્ટમાં આવશે? હું તો એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીના 25 સાંસદોને આવીને અમારી સાથે આવવું જોઈએ। આ ઘટના બની એ બનવા પાછળ કોણ જવાબદાર છે એમને સાથે રહીને જે ગુનેગારો છે એ ગુનેગારોને પકડીને જેલના હવાલે કરીને પરિવારોને આશ્વાસન આપવું જોઈએ કે અમે સરકાર રીતે અમારું કામ કર્યું છે, પણ ઈચ્છા શક્તિનો અભાવ મને દેખાય।